મિત્રો, તમે પણ તમારી ઓફિસમાં કોઈ કર્મચારીને કામે રાખો છો, એકાઉન્ટન્ટ રાખો કે અન્ય કોઈ કર્મચારી હોય તો તેનું ધ્યાન રાખજો. વડોદરામાં આવી જ એક ઘટના બની છે, જેમાં ઓફિસના એકાઉન્ટન્ટે કરોડો રૂપિયા પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરીને મોટી ઠગાઈ આચરી છે. નમસ્કાર મિત્રો, આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ તો વડોદરાના ઓપી રોડ પરની ખાનગી ઓફિસમાં એકાઉન્ટન્ટની કામગીરી કરતા કર્મચારી અને તેના સાગરીતે ઓનલાઈન વ્યવહારો કરીને 2.25 કરોડ રૂપિયાની ઉચાપત કરવાના બનાવમાં પોલીસે મુખ્ય સૂત્રધાર એકાઉન્ટન્ટને ઝડપી પાડ્યો છે. જી હા દોસ્તો, ઓપી રોડની સૂર્યકિરણ બિલ્ડિંગમાં આવેલી જગતાત મિનરલ અને બીડી પટેલ ક્વારી નામની ઓફિસમાં સંચાલક છગનભાઈ આર દેસણાએ તેમની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધ્રુમિલ સોની અને મેહુલ પ્રજાપતિ સામે ખોટી બેંક એન્ટ્રીઓ પાડી અને ઓડી ફેસિલિટીનો દુરુપયોગ કરીને તેમના તેમજ તેમના સંબંધીઓના ખાતામાં 2.25 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હોય તેવી ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ બાબતે અકોટા પોલીસે બંસલ મોલ નજીક ઉભેલા ધ્રુમિલ કલ્પેશકુમાર સોની, જેમનું રહેઠાણ છે રાજધાની સોસાયટી, હરણી વારસિયા રિંગ રોડ, ને ઝડપી પાડ્યા છે અને અંતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલે મિત્રો, તમારા પણ કર્મચારીઓ પર થોડી બાજ નજર રાખજો. કદાચ કોઈ કર્મચારી આવો નીકળે તો તમારું બેંક એકાઉન્ટ સાફ પણ થઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.